મનીષાના ઘરે આવી ગયા છે. બીજું એક વસ્તુ તમને દેખાડું. આમ તો મેં બહુ વર્ષો પહેલા એક બ્લોગ લીધો હતો ને, એમાં તો મેં દેખાડ્યું હતું, પણ આ ફરીથી દેખાડું કે આ જે પાછળ છોટા ભીમ દોરેલા છે, ઝાડવા દોરેલા છે ને, એ બધા જે આ કલાકારી છે ને, એ મનીષાની છે. પાણી તમે જોવો ને તો ક્યાં સુધી, હમણાં મેં તમને કેટલું બતાવ્યું હતું, અત્યારે જોવો. અને આ અમારો ગેટ, અહીંયા પાણી. આજે શિવેનને ભાવિન મૂકવા જાય છે, કેમ કે એના મમ્મી છે ને સ્કૂલે ગયા, કોલેજે ગયા છે, કેમ કે આજે એને વહેલા જવાનું હતું એટલા માટે. બાય શિવેન. બાય બેટા. શિવેનને મૂકવા ગયો હતો ને, તો રસ્તામાં આજે હું જોઈ ગયો. એમ તો ઘણા ટાઈમથી મને ખબર છે કે ત્યાં વેચાય છે, તો સરગવાનું પાણી લેતો આવ્યો છું. એટલે મનીષા વસ્તુ ઘણા ટાઈમથી કહેતી હતી સરગવાનું પાણી પીવું છે, એટલે મને યાદ આવી ગયું. મેં પાછો ગયો ત્યાં, વચ્ચે આવી ગયો તો હું આગળ છે જ, પણ પાછો ગયો અને ફટાફટ લેતો આવ્યો. એટલે મારી હાટું, મમ્મી હાટું ને મનીષા હાટું, ત્રણેય હાટું લેતો આવ્યો. જો અત્યારમાંથી ચાલુ થઈ ગયું છે હવે સરગવાનું પાણી પીવાનું. બહુ ગરમ છે, બહુ ગરમા ગરમ છે, એટલે આમ બે હાથે પકડવું પડે એવું થઈ ગયું છે. આમ પકડાતું નથી, એટલું ગરમ છે. હવે 12:15 થઈ ગયા છે અને અમારે આજે એવું છે કે અલગ અલગ બધા વિડીયો બનાવવાના હતા ને, તો એ કોમેડી અને ઇમોશનલ બધા પૂરા તો કરી દીધા છે. એમાં એક કોમેડી બાકી છે. એમાં એવું છે કે અડધો મનીષાના મમ્મીનો સીન લેવો છે અને અડધો મારા મમ્મીનો સીન લેવાનો છે. તો અમારું આઈનું પૂરું કરી દીધું છે. હવે મનીષાના મમ્મીના ઘરે જઈએ છીએ, એનો એક સીન લેવાનો છે, ડાયલોગ લેવાના છે 2-3, એ લેતા આવીએ અને આટોય મારતા આવીએ ફટાફટ. દાદા હશે કે અત્યારે વયા ગયા છે? આમ તો કદાચ હોવા જોઈએ, ગઈકાલે હતા એટલે બપોર પછી જવાનું કેતા હતા. હાલો જોઈએ ત્યાં જઈને કે હશે કે નહીં. હશે તો મળતા આવશું, બાકી આપણે તો જે લેવાનું છે કટકા બધા અલગ અલગ ક્લિપ એ લેતા આવશું. મનીષાના ઘરે આવી ગયા છીએ અને સૌથી પહેલા તો આપણે શૂટ લઈ લઈએ જે લેવાનું બાકી છે ને એ. અને એની પહેલા હું તમને એક બિલાડી દેખાડું. એના બચ્ચા લઈને અહીંયા બેઠી છે. બહુ સરસ મજાના નાના નાના બચ્ચા છે. આવું અહીં તો હોતું જ હોય છે, અલગ અલગ બધું. બિલાડીના હોય, ઉંદરડાના હોય, બહાર અહીંયા કૂતરાના ગલુડિયા હોય, અંદર બીજું બધું આવું બધું પક્ષી પશુ બધા ફરતા હોય. એટલે આસ્થાને બહુ શોખ, એટલે આ બધું હોય અહીંયા. હવે બતાવું તમને બચ્ચા. એક અહીંયા ગલીમાંથી અંદર વયું ગયું ને અહીંયા પાટિયું ગોઠ્યું છે, ત્યાંથી નીકળશે હમણાં. એક જો અહીંયા નીકળ્યું. એની મમ્મી ક્યાં ગઈ? અહીં ક્યાંક હમણાં કૂદીને આવી. હા જો રહી. આ જો ડોકું કાઢ્યું અહીંથી. હા અહીં બહાર બેઠી છે. આખું તો એને ઊંઘ આવે છે ફૂલ. હમણાં ત્યાં ઉતી જ હતી, અમને જોઈને બહાર ભાગી ગઈ. આ બધું આસ્થા પાળી પાળીને રાખે અહીં ઘરમાં. આ વખતે મેં નથી પાડ્યા. આ ઓટોમેટિક મમ્મીએ પાડ્યા છે. દૂધ પાડ રાખે એને. હું દૂધ પાઉં તો મને ખીજાય, એટલે મેં આજે કઈ આ વખતે કઈ કર્યું જ નથી. ઠીક. હાલે બે આવ્યા એ. જો સમજો દાદા તો વયા ગયા છે ગઈકાલે તે. અને બાકી જે અત્યારે શૂટ લેવાનું હતું મનીષરની સાથે એના મમ્મીનું, તો એ લઈ લીધું છે. અને બીજું એક વસ્તુ તમને દેખાડું. આમ તો મેં બહુ વર્ષો પહેલા એક બ્લોગ લીધો હતો ને, એમાં તો મેં દેખાડ્યું હતું, પણ આ ફરીથી દેખાડું કે આ જે પાછળ છોટા ભીમ દોરેલા છે, ઝાડવા દોરેલા છે ને, એ બધા જે આ કલાકારી છે ને, એ મનીષાની છે. ઈ મેં છે ને એને 10મા વેકેશનમાં કર્યું હતું. આ બધા છે ને મમ્મી ને ઈ બધા છે ને કઈક મારા મામાના ઘરે ગયા હતા, એવું હતું ને મમ્મી. ઈ વયા ગયા હતા, એ લોકો ઘરે કોઈ હતું નહીં ને, તો મને આઈડિયા આવ્યો. તું હતી? કાળું હતી ઘરે. હું હતી. કાળું હતી. તો મેં કીધું કઈક કલાકારી કરીએ, એમ વેકેશન છે ને, તો દોરી નાખ્યું, કલર કરી નાખ્યો એક જ દિવસમાં. એ લોકો આવ્યા ત્યાં તો બધું રેડી હતું. અને આ કલર જે છે ને એ મેં કયો કર્યો હતો ખબર છે? ઓલા જે આવે ને મીણિયા કલર, જે ઓલો વેક્સ કલર કહેવાય ને, જે ઓઇલ પેસ્ટ કલર, એનાથી મેં કર્યું હતું. આ યાદગીરી માટે રાખવું હતું ને, એટલા માટે પછી આસ્થાએ વોટર કલર ને વ્યવસ્થિત નહીં, કયા કલર? એક્રેલિક કલર કર્યો છે એને. બાકી મેં તો છે ને એને ઓલા ઓઇલ પેસ્ટ કલર જે આવે ને એનાથી જ કર્યું હતું. સીધો ટાઈમ થઈ ગયો છે છોકરાઓને ભણાવવા જવાનો. અને અમારે છે ને વાદળા નાટક કરે રોજ, હમણાં આવું એમ કરી. કાલે આખો દિવસ અંધારેલો હતો, બપોર પછી તો કેટલો બધો અંધારેલો હતો, એક ટીપુય ન પડ્યું. ખોટું નાટક કરે. અને આજે તો અમે ઓલામાં જોયું, નેટ ઉપર તે ઓલી હોય ને બધી આગાહી કરેલું, ઓલા બધા નકશા કરેલા. ભાવનગરમાં રેડ એલર્ટ હતું. નહીં, નકશા કરેલા હોય કે નહીં, કે અહીંયા પડશે આટલી કલાકમાં. તો મેં એમાં જોયું ને,
તો ભાવનગરની આસપાસમાં આપણે સિહોર ને ઈ બધું આવે ને ત્યાં વરસાદ પડવાનો છે, પણ આ નહીં આવે. ત્યાં તો કાલ એવું પડ્યો જ છે. તે સિહોરમાં. ખાલી 20 કિલોમીટર દૂર જે છે ને ત્યાં બધી જગ્યાએ પડશે. આપણે અહીં નહીં આવે, સહેજે નહીં આવે. હવે જોઈએ છીએ કેમ થાય છે. છોકરાઓ જો બધા સ્કૂલેથી છૂટીને જાય છે સાયકલ લઈને. એક અહીંયા આગળ છે. હા, એક અને બે આગળ એની. બે આગળ એની છે. હવે અમે પહોંચશું ને ત્યાં સીધા સાયકલ લઈને ત્યાં જ આવી જશે, ઘરે નહીં જાય. એટલે નાના નાના છોકરા બીજી સ્કૂલમાં જાય છે, નજીક જે રિક્ષા લેવા મૂકો આવે ને ત્યાં. ચલો ટાટા. જોઈ ગયો આ બાજુ આવી જ જશે, જોજો. અહીંયા રોહિત અને મેહુલ. આજે છોકરાઓને સરસ મજાની ગિફ્ટ મળી ગઈ છે. એક બેન સામે જાય છે ને એમના તરફથી. એટલે જો કોઈ થેલામાં ન મૂક્યો હોય તો ઊંચું કરો તો. અરે વાહ, બધાને જો એક એક બુક છે, એક પાઉચ છે, પાઉચ ની અંદર આખું સ્ટેશનરી છે બધી, બધાને મળી ગઈ. જલસા પડી જાઓ. પણ આજ બહુ ગરમી છે કા? આજે પવન નથી આવતો અને બહુ ગરમી થાય છે. એટલે ફરવા જવાના. વરસાદ નથી, કાઈ ઠંડક નથી, કાઈ નથી થતું. શું કરશું મિત? તો જવા દ્યો. અને આજે રસોઈમાં છે ગરમા ગરમ રોટલા અને રીંગણાનું શાક. અને રોટલાની સાથે ભાખરી પણ બનવાની છે, કેમ કે હું ને ઉર્વી રોટલો ખાવાના છીએ અને મમ્મી શિવેન કદાચ રોટલો જ તે ખાશે, પણ મમ્મી અને મનીષા ઈ બે ખાશે ભાખરી. સરસ મજાના ગરમા ગરમ રોટલા, ભાખરી તો મનીષાએ કરી લીધી હશે. નથી બાકી છે? ઠીક, આ લઈને આવી તું, બરોબર, સાચી વાત. એટલે ઈ સ્પેશિયલ મનીષા સ્પેશિયલ ભાખરી કરશે પોતાની, કેમ કે ઈ ભાખરીમાં એક્સપર્ટ છે. આપણે તારો ભાખરીનો બિઝનેસ ચાલુ કરી દેવું. સાચી વાત. બરોબર ને? અને રોટલા જો સરસ મજાના થાય છે. એક થઈ ગયો. ગરમી બહુ છે એટલે ઘરમાં ને ઘરમાં ગોઠવ્યું ને ત્યારે આજે પ્લાનિંગ એવું હતું, રૂઈ એમ કહેતી હતી કે બહાર કે ચૂલે આપણે કરીએ એમ રોટલા અને શાક બે. પણ ગરમી એટલી બધી છે ને એટલે કઈ હમણાં એવું કઈ પ્લાનિંગ બધું કેન્સલ કરી દીધું છે, પછી ક્યારેક કરશું. અમારે ઘરમાં ચૂલો પણ છે, અમે લીધેલો છે. પછી ત્યારે અમે ચૂલે રસોઈ કરશું ને ત્યારે હું તમને બતાવીશ. સરસ મજાનો ઓલો સિમેન્ટનો ચૂલો છે, એની અંદર બધું કરી શકાય. શિયાળો હોય ને ત્યારે અમે બનાવતા જ હોઈએ છીએ, અઠવાડિયામાં એકાદી વાર તો પાકું જ હોય છે. એટલે ત્યારે તો અમારે બહુ મજા આવી જાય ચૂલે રસોઈમાં. શિયાળામાં મરચા હોય, ઓળો રોટલો, હા, અને ખીચડી અને ઓલી મરચાં. મરચા મરચાં. હા. અને પછી લસણની ચટણી, અને ઘણી વાર ઓલી દાળ કરતા હોઈએ છીએ, રોટલો અને મિક્સ દાળ. દાળ અને જીરા રાઈસ. હા, અલગ અલગ. લસણની ચટણી આજે કરી છે? Yes. અરે વાહ. આ યાદ આવી ગઈ તો કરી નાખી. આજે યાદ આવી ગઈ છે. મરચા એક નથી, કોઈ નથી. મરચા નથી નતો કરે, લાલ મરચા છે કરવા છે. લાલ મરચા ના, ઈ તમે કરો ને તમે ખાવ, અમારે કઈ કરવું નથી. અમે તો ખાશું. હા, તું કર ને તું જ તે ખા. આજે શિવેને રોટલો બનાવ્યો છે. દીદીએ તો 2 રોટલા બનાવી નાખ્યા, પણ શિવેન કે મારો રોટલો મારે જ બનાવવો છે, એટલે એ બનાવે છે. શું બતાવતો કેવી રીતના કરવાનો, મસળવાનું કઈ રીતના કરતો, જો ઈ બનાવે છે. ઈ દર વખતે એનો રોટલો ઈ જાતે જ બનાવે છે. ચૂલે બનાવે ને તો ઈ જાતે બનાવે. અને અત્યારે વાગ્યા છે 9:30-10 જેવું, અને ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે. અને વીજળી ધીમે ધીમે જો થાય, સરસ મજાની વીજળી થાય છે ઉપર. હમણાં થાય એટલે પાછું તમને દેખાડું. અને આમ તો આગાહી હતી જ તે. જો આવી ગઈ વીજળી. વાહ ભાઈ વાહ. આમ તો આગાહી હતી જ તે કે આજકાલમાં વરસાદ આવશે, અને આજ તો ખૂબ જ આગાહી હતી. અને ભાવનગર ને પાછું રેડ એલર્ટમાં મૂકેલું હતું કે આજ તો વરસાદ આવશે ને આવશે જ તે. વાહ ભાઈ વાહ, ગજબ. હવે થોડીક ઠંડક થઈ જશે. એટલું બધું ખાસ આવતો નથી, ધીમે ધીમે આવે છે. જો અહીંયા દેખાય, ધીમે ધીમે આવે છે. આવતો હશે ઓલી બાજુ ભાવનગર થી 20-25 કિલોમીટર દૂર સિહોર ને એ બાજુ. બાકી અહીંયા સેજ ઝરમરિયા. એકદમ જોરદાર વધી ગયો છે વરસાદ. અહીંયા સુધી પાણી ભરાઈ ગયું છે, જોઈ લો ત્યારે અહીંયા. અને આગળ તો પૂરું ભરાઈ ગયું છે આ બાજુ. અરે વીજળી તે કડાકા ભડાકા થવા માંડી છે. હવે વરસાદ રહે ને પછી અમારે લાઈટ જાહે, ત્યાં સુધી તો નહીં વાંધો આવે. પણ હવે વરસાદ રહે ને ત્યારની બીક છે, એ પછી લાઈટ વહી જાહે અને પછી બધું કામ ચાલુ થાહે. જી વરસાદ ચાલુ છે અને અત્યારે ટાઈમ થયો છે. સૌથી પહેલા હું તમને ટાઈમ કહી દઉં, 10:48 થઈ છે. અને પાણી તમે જોવો ને તો ત્યાં સુધી, હમણાં મેં તમને કેટલું બતાવ્યું હતું, અત્યારે જોવો. અને આ અમારો ગેટ, અહીંયા પાણી. કૂતરા તૂટી ગયા. હે? કૂતરા તરતા તરતા.
આવ્યો હો ભાઈ આજ તો મનીષા આટલામાં 2 વર્ષથી આપણે અઢી વર્ષ અઢી જેવું થયું. વર્ષ થયા. એમાં પહેલો વરસાદ છે કે અહીંયા સુધીનું પાણી ભરાય છે. 2023 માં ડિસેમ્બર માં આપણે અહીંયા રહેવા આવ્યા હતા આ જગ્યાએ. તો પહેલી વાર એવો વરસાદ છે કે અહીંયા સુધી પાણી ભરાય. બાકી સામે જે બતાવું છું કેમેરામાં ત્યાં તો પાણી ભરાય જ છે પણ અહીંયા નહોતું આવતું હવે આવી ગયું આજે. હવે જો આ ચાલુ ને ચાલુ રહે તો મને એવું લાગે છે કે અહીંયા ઉપર ચડી જશે પાણી. અહીંયા આવી જાય છે.